નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. જોઈએ 9.16 નંબરનો પ્રશ્ન. ટેબલની સપાટી પર જડિત લીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે ઊંચે આવેલી દેખાશે, બરાબર. એટલે અહીંયા તમારે ક્યાં આવી છે એ નહીં શોધવાનું, કેટલી ઊંચાઈ છે એ શોધવાનું છે. કાચનો વક્રી વળાંક 1.5 છે. ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે છે. એટલે હવે આના થોડી આકૃતિથી સમજીએ કે ધારો કે અહીંયા એક ટેબલ છે. આ ટેબલ પર એક પિનને આ રીતે મૂકેલી છે. આની ઉપર એક પિન છે આ રીતે. હવે આને અહીંથી ઓબ્ઝર્વ કરવામાં આવે છે. અહીંથી આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ હાઈટ આપી દીધેલી છે. આ હાઈટ તમને કહેલું છે કે 50 સેન્ટીમીટર છે. હવે એમ કહે છે કે આ પિન ને જે જ્યાંથી જોઈએ છીએ એની વચ્ચેના ભાગે, દાખલા તરીકે આ પોઝિશનની અંદર અહીંયા એક સ્લેબ મૂકી દેવામાં આવે, એક સ્લેબ વચ્ચે રાખી દેવામાં આવે તો હવે આ પિન કેટલી ઊંચકાયેલી જોવા મળશે. એટલે એનો મતલબ કે પિનનું જે સ્થાન છે, પિન ખસી પોતાની જગ્યા ઉપરથી તો કેના, પણ જ્યારે સ્લેબ મૂકીએ છીએ તો એ આપણને ખસેલી માલુમ પડે છે. તો આ કેટલી ખસેલી માલુમ પડે છે એ તમારે શોધીને લાવવાનું છે. તો આના માટે આપણે લેટરલ શિફ્ટનું સૂત્ર સીધું વાપરી શકીએ, બરાબર. એનું કારણ છે વક્રીભવન થશે કાચના સ્લેબમાંથી જ્યારે પ્રકાશનું કિરણ અંદર દાખલ થશે ત્યારે. આગળ પણ વાત કરી હતી આપણે કે જ્યારે એક બીજા માધ્યમમાંથી પ્રથમ માધ્યમમાંથી બીજા માધ્યમમાં કિરણ પ્રવેશે છે ત્યારે એ આપણને વક્રીભવનની સિચ્યુએશન આપે છે. આની અંદર લેટરલ શિફ્ટ થતી જોવા મળે છે. લેટરલ શિફ્ટની અંદર આપણે જોઈ શકીએ કે કોઈ પણ ઘટનાની અંદર લેટરલ શિફ્ટ મેળવવી હોય તો એનું સીધું સમીકરણ આપણે યુઝ કરીએ છીએ T(1 - 1/μ) અથવા વક્રીભવનાંકનું મૂલ્ય. અહીંયા કેવી રીતે મળે છે તો જે લેટરલ શિફ્ટ થાય છે એની વેલ્યુ મેળવવા માટે આપણે સ્લેબની સાચી જાડાઈમાંથી સ્લેબમાં સાચી જાડાઈ કેટલી મળે છે એને બાદ કરીએ. હવે સ્લેબમાં સાચી જાડાઈનો મતલબ કે સ્લેબની સાચી જાડાઈ ડિવાઇડેડ બાય વક્રીભવનાંક μ. આ બંનેની બાદબાકી કરતા જે લેટરલ શિફ્ટ થાય છે એની વેલ્યુ મળે છે અને એ લેટરલ શિફ્ટ આપણને અહીંયા આ રીતે પ્રાપ્ત થાય છે. સ્લેબની સાચી જાડાઈ ધારી લઈએ કે 15 સેન્ટીમીટર આપણે એને ટી લઈ લઈએ તો T - T/μ, અને આમાંથી તમે કોમન કાઢો ટીને તો T(1 - 1/μ) પ્રાપ્ત થાય છે. આ જે જવાબ મળેલો છે એ જવાબની અંદર કિંમતો ભરી દઈએ તો જાડાઈ આપી દીધી 15 સેન્ટીમીટર. સ્લેબ જે છે એની જાડાઈ 15 સેન્ટીમીટર આપેલી છે. પછી અહીંયા મ્યુનો જે જવાબ છે એ આપણને અહીંયા આપી દીધેલો છે 1.5. તો 15(1 - 1/1.5) અને આનું સાદરૂપ આપીશું તો 1.5ના લસા લઈ લઈએ તો 1.5 - 1 એટલે 0.5 અને ડિવાઇડેડ બાય 1.5 એટલે ટોટલ જવાબ મળે છે 5 સેન્ટીમીટર. તો આ જે પિન સ્લેબની ગેરહાજરીમાં આપણને ક્યાં દેખાતી હતી, 50 સેન્ટીમીટરથી જોવા મળતી હતી, હવે 45 સેન્ટીમીટર દેખાશે. તો આ ઘટના જે છે આની અંદર લેટરલ શિફ્ટ થતું જોવા મળે છે અને આ લેટરલ શિફ્ટ આપણે આ રીતે શોધી શકીએ છીએ. બીજી પણ એક રીત છે આની. આગળ સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ એમની વચ્ચેનું રિલેશન મેળવવાની વાત આવી ગઈ. તો વક્રીભવનાંક μ જે છે એ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનો ગુણોત્તર છે. આભાસી ઊંડાઈ મેળવવી હોય તો સાચી ઊંડાઈ ભાગ્યા વક્રીભવનાંક કરવો પડે અને અહીંયા જવાબ મળે છે
15 ભાગ્યા 1.5 એટલે 10 સેન્ટીમીટર આ આભાસી ઊંડાઈથી. હવે ઊંચકાયેલી સ્થિતિનો જવાબ મેળવવો હોય તો શું કરવું પડે? તો કે એની પોઝિશન જે છે એ 15 સેન્ટીમીટરની જાડાઈનો સ્લેબ છે, તો એની અંદર એ કેટલી ઊંચકાઈ કહેવાય? તો 15 માંથી આ જે આભાસી ઊંડાઈ છે બાદ કરી નાખો તો 5 સેન્ટીમીટર એનો પણ જવાબ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આ બે રીતે દાખલો ગણી શકાય છે. બીજી વસ્તુ, આવો જ તમારે એક પ્રેક્ટિકલ કરવાનો આવે છે. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી આપણે આ વક્રીભવનાંક n શોધવાનો એક પ્રેક્ટિકલ કરીએ છીએ, કાચના સ્લેબનો વક્રીભવનાંક. તો એમાં આ જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલાં શું કરીએ છીએ તો માઇક્રોસ્કોપ વડે એક નીચે કાગળ ઉપર લાઈન ડ્રો કરીએ છીએ, જે ડ્રો કરેલી હોય છે એનો આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ, અને ત્યારબાદ એની ઉપર કાચનો સ્લેબ મૂકીએ છીએ અને ફરીથી લાઈનનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ. તો એની અંદર એ લાઈન થોડીક ઊંચકાયેલી માલુમ પડે છે. નેચરલી તમે જોશો કે કોઈ કાગળ ઉપર લાઈન દોર્યા પછી એનું સીધું અવલોકન કરીએ અને ત્યારબાદ એની ઉપર કાચનો સ્લેબ મૂક્યા પછી એનું ઓબ્ઝર્વેશન કરીએ તો એ ઓબ્ઝર્વેશનમાં એ લાઈન થોડીક ઊંચકાયેલી માલુમ પડે છે. તો આ જે પોઝિશન છે એનો ઉપયોગ આપણે એ રીતે કરીએ છીએ, અને એની અંદર થોડું આગળ ઉપરની સપાટીનું અવલોકન કરવા માટે ચોક હોય એના ડસ્ટ પાર્ટિકલ હોય છે એને આપણે એની ઉપર નાખીએ છીએ અને એનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ. તો એની અંદર વક્રીભવનાંક આપણે એ રીતે શોધીએ છીએ. અહીંયા આપણને 9.19 ની અંદર ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ ઉપર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. એટલે અહીંયા આપી દીધેલું છે કે બલ્બથી 3 મીટર દૂર એક દિવાલ છે, ત્યાં પડદો સમજી લો કે દાખલા તરીકે અહીંયા બલ્બ છે, આ બલ્બમાંથી પ્રકાશ જે છે એ ફેલાય છે. હવે આ જે પ્રકાશ છે એ ત્યાંથી 3 મીટર દૂર આ જે ડિસ્ટન્સ છે એ આપી દીધેલું છે. કેટલું લેવાનું છે? 3 મીટર. 3 મીટર દૂર એક પડદો છે, તો આ પડદા પર આપણને અહીંયા પ્રતિબિંબ મળે છે. તો આને આપણે ડી તરીકે લઈ લઈએ. ડિસ્ટન્સ ડી 3 મીટર આપી દીધેલું છે. હવે કહેલું છે કે સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. તો આના માટે આ બલ્બનું સાચું પ્રતિબિંબ આ દિવાલ પર મળે તો આ દિવાલનું જે અંતર છે એ આપણે આ રીતે લખી શકીએ, D is greater than or equal to 4f. D નો જવાબ કેન્દ્ર લંબાઈના મૂલ્યના 4 ગણા કરતા વધુ અથવા એના જેટલો હોવો જોઈએ. તો અહીંયા તમે આ સિચ્યુએશનમાં f નો જવાબ મેક્સિમમ લો છો તો d ના સંદર્ભમાં આપણે આ સમીકરણ આ રીતે અહીંયા સ્મોલ d ધારી લીધેલો છે. તો આવું લખી શકાય, D is equal to 4f max. અને આ સિચ્યુએશનમાં આપણને આજે f આપણને શોધવાનું કીધું છે મહત્તમ કેન્દ્ર લંબાઈનો, તો એને આપણે અહીંયાથી આ રીતે લખી શકીએ કે d બરાબર 3 મીટર મૂકી દઈએ તો d ની જગ્યાએ 3 મીટર મૂકીશું તો 3 બરાબર 4 f max, અને આમાંથી f max ના સૂત્ર કરતા કરીશું તો આનો જવાબ મળશે f max બરાબર 3/4.75 મીટર. હવે જુઓ, આ તમે વિચારો કે તમે આ રીતે એના અહીંયા લેન્સના ગોઠવેલો છે. બીજી એક પદ્ધતિ પ્રમાણે આપણે એને વિચારીએ. બીજી પણ એક રીત છે કે લેન્સ અહીંયા મૂકેલો છે અને આનું પ્રતિબિંબ અહીંયા દિવાલ પર આ રીતે મળે છે. તો આ સિચ્યુએશનમાં તમે આને બીજી રીતે ગણી શકો છો. આમાં તમારે ધારી લેવું પડે કે આ વસ્તુ અંતર થયું અને આપણે u ધારી લઈએ તો પ્રતિબિંબ અંતર v થશે, જે આપણા માટે 3 માંથી u ને બાદ કરીએ એટલે v નો જવાબ બનશે
3 માઇનસ યુ અને યુની જગ્યાએ માઇનસ યુ લખીશું. બરાબર, આ પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે લેન્સનું જે સૂત્ર છે, લેન્સનું સમીકરણ તમે જાણો છો, 1/v માઇનસ 1/u બરાબર 1/f. આ સમીકરણનો ઉપયોગ કરી યુ અને v ની કિંમતો ભરી દેવાની છે. તો યુની જગ્યાએ શું લખીશું? તો યુ બરાબર માઇનસ યુ અને v બરાબર 3 માઇનસ યુ. આ કિંમતો આની અંદર ભરી દઈએ તો આપણને એક નવું સમીકરણ બનશે. એ સમીકરણને આપણે અહીંયા સાદરૂપ આપી દઈએ તો એના ઉપરથી મિત્રો તમને એક ઇક્વેશન પ્રાપ્ત થાય છે. અને આ જે ઇક્વેશન છે કિંમતો ભર્યા પછી કંઈક આ રીતે મળશે તમને. 1/3 માઇનસ યુ માઇનસ 1/-u ઇઝ ઇક્વલ ટુ 1/f. અને હવે આની અંદરથી તમે જોઈ શકો છો કે આ માઇનસ અને આ માઇનસ એકબીજા સાથે કેન્સલ થશે તો આવું સમીકરણ પ્રાપ્ત થશે. 1/3 માઇનસ યુ પ્લસ 1/u બરાબર 1/f. અને હવે તમે આનો ક્રોસ ગુણાકાર કરી શકો છો તો આનો જવાબ આ રીતે મળશે. u પ્લસ 3 માઇનસ યુ પ્લસ 3 માઇનસ યુ ડિવાઇડેડ બાય યુ 3 માઇનસ યુ. અને એ કોના જેટલા થશે? 1/f જેટલા થશે. આટલું કામ કર્યા પછી તમને અહીંયા એક યુના પદમાં એક સમીકરણ તૈયાર થશે. જો ઉપર યુ નીકળી જશે તો ઉપર વધશે 3, તો 3f બરાબર 3u માઇનસ યુ સ્ક્વેર આવું મળશે. f is equal to 3u minus u square. અને આ જે સમીકરણ છે u square minus 3u plus 3f બરાબર 0 મળ્યું. મિત્રો આટલું કામ કર્યા પછી તમને આના આલ્ફા અને બીટા બીજવાળું જે સૂત્ર છે દ્વિઘાત સમીકરણ બન્યું યુના પદમાં. તો યુના પદમાં બનેલા દ્વિઘાત સમીકરણના માટે તમે ડેલ્ટા કેટલો મળે? તો કે ડેલ્ટા બરાબર આવું લખી શકાય b² માઇનસ 4ac b² માઇનસ 4ac. એ કેટલા થશે? તો કે અહીંયા a નો જવાબ જે છે એ 1 થશે, b નો જવાબ -3 થશે અને c નો જે જવાબ છે એ 3 થશે. તો આનું તમે સાદરૂપ આપશો તો ડેલ્ટાનો જવાબ મળશે. આ રીતે મેળવીએ આપણે ડેલ્ટા બરાબર b² એટલે અહીંયા -3² ઓછા 4. એની જગ્યાએ આવશે આપણી જોડે અહીંયા 1 છે અને c ની જગ્યાએ મૂકી દઈએ 3. તો આનો જે જવાબ મળે છે એ આપણને ડેલ્ટા તરીકે પ્રાપ્ત થશે. અને આ ડેલ્ટાનો જે જવાબ છે બરાબર એ જવાબ ઉપરથી અહીંયા આવશે 3f આવશે એટલે અહીંયા f રહી ગયો. આ જે પદ છે એમાં આવશે 3f બરાબર. તો આજે ડેલ્ટાનો જે જવાબ પ્રાપ્ત થયો છે એ આપણને બે બીજ માટે વાસ્તવિક બીજ ક્યારે મળે? તો આલ્ફા બીટાનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી આપણે આની અંદરથી હવે સમીકરણ બનાવી શકીએ. તો અહીંયા આવશે 3/2 એટલે 9 થશે માઇનસ 9 માઇનસ 4 મલ્ટીપ્લાઈડ બાય 3 કરશું એટલે જવાબ મળશે 4×12 12f બરાબર. તો હવે ડેલ્ટા >0 હોય તો 9 - 12f જે છે એ >0 મળે. અને આની ઉપરથી તમે આપણે કન્ડિશન જે બનાવીએ છીએ
9 માઇનસ 12f 9 માઇનસ 12f ગ્રેટર દેન 0 તો વાસ્તવિક પ્રતિબિંબ મળે. અને આ જે જવાબ મળેલો છે તો આના ઉપરથી લખાય 9 ઇઝ ગ્રેટર દેન 12f અને ધેરફોર આના માટે તમે f નો જવાબ મેળવશો તો 9/12 મળશે. 9/12 નો જવાબ મેળવશો એટલે અગાઉ જે જવાબ લાયા છીએ 0.75 એટલો પ્રાપ્ત થઈ જશે. તો આ રીતે તમને આનો આન્સર મળે છે બીજી રીતે પણ, બરાબર. એટલે તમે આ જો તમને યાદ રહી જતું હોય આ સૂત્ર તો કોઈ પ્રશ્ન નથી. આ યાદ રાખી લેજો કે d ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4f હોય તો જ તમને સાચું પ્રતિબિંબ મળી શકે. 9.20 ની અંદર વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો મૂક્યો છે. આકૃતિ સમજતા જઈએ. અહીંયા ઓબ્જેક્ટ છે, અહીંયાથી 90 સેન્ટીમીટર દૂર એક પડદાને મૂકેલો છે, એટલે આ પડદો છે. હવે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારા પરથી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. એટલે અહીંયા સમજી લેજો કે આ પહેલી વખત લેન્સ અહીંયા અને બીજી વખત લેન્સ અહીંયા, આ રીતની ગોઠવણી કરવાની વાત છે, બરાબર. તો પ્રતિબિંબ પડદા પર જ મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. હવે આ પણ પ્રશ્ન તમે બે રીતે ગણી શકો છો, બરાબર. આમાં બીજી જે મેથડ છે એ ડાયરેક્ટ સમીકરણની મદદથી આપણને આનો જવાબ સરળતાથી મળે છે. પહેલી મેથડમાં ધારવું પડે છે, ધારીને જવું પડે છે. બીજી મેથડની અંદર આપણે એનો ડાયરેક્ટ સૂત્ર ઉપરથી જવાબ, હમણાં આગળના પ્રશ્નમાં વાત કરી 19 નંબરના ક્વેશ્ચનમાં કે તમને કન્ડિશન યાદ રહેતી હોય કે d ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4f હોય, બરાબર. તો તમને સીધો જવાબ મળી જાય છે. તો એ જ અહીંયા આપણે લાગુ, એવી જ કન્ડિશન અહીંયા યાદ રાખીને લાગુ પાડી શકીએ છીએ અગાઉના મુદ્દાની જેમ જ. આ જે મેથડ છે આની અંદર તમારે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે ઓબ્જેક્ટ અને પડદા વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર આપી દીધેલું છે. લેન્સના બે સ્થાનો વચ્ચેનું જે અંતર છે એને સ્મોલ d કહી દઈએ. તો આ કન્ડિશન જ્યારે પણ આપવામાં આવે એકબીજાથી કોઈ પણ અંતરે જ્યારે એમને ગોઠવવાની વાત છે ત્યારે આપણે આ કન્ડિશન પ્રમાણે સૂત્ર યુઝ કરીએ છીએ. તો આના માટે કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું એક સૂત્ર બને છે f બરાબર d સ્ક્વેર, એટલે કે લેન્સ એટલે કે ઓબ્જેક્ટ અને પડદા વચ્ચેનું અંતર d સ્ક્વેર માઇનસ d સ્ક્વેર બે લેન્સના સ્થાનો વચ્ચેનું જે અંતર છે ડિવાઇડેડ બાય 4d. હવે આ સૂત્ર તમારે યાદ રાખી લેવું પડે આ દાખલાને જો આ રીતે ગણવો હોય તો. એટલે પછી આપણી જે મેથડ છે લાંબી રીતે એના ગણતરી કરીને જવાબ મેળવવો પડે. જો સૂત્ર તમને યાદ ના આવે તો પ્રથમ જે રીત છે એ તમારે એ રીતે જવું પડે. આની અંદર d ની કિંમત મૂકી દઈએ અને સ્મોલ d ની કિંમત પણ મૂકી દઈએ. તો 90² માઇનસ 20² ડિવાઇડેડ બાય 4 ગુણ્યા 90. હવે આનું તમે સાદુરૂપ આપશો તો આ સાદુરૂપ તમને 8100 માઇનસ 400 ભાગ્યા 360 આ રીતે મળે છે. અને આની અંદરથી તમે જવાબ મેળવો છો તો 7700 ભાગ્યા 360 એટલે કે 21.38 સેન્ટીમીટર. એને આપણે લખીએ તો 21.4 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હોય એવો લેન્સ આપણે ત્યાં વાપરેલો હોવો જોઈએ, બરાબર. અહીંયા તમને ડિસ્ટન્સ, ટોટલ ડિસ્ટન્સ આપેલું છે અને બે લેન્સના સ્થાનો વચ્ચેનું અંતર આપેલું છે. પહેલા આ સૂત્ર થિયરીની અંદર તારવી મેળવવામાં આવતું હતું, જેનો સીધો આપણે દાખલાની અંદર ઉપયોગ કરતા હતા. અને આ રીતે ના જવું હોય તો ધારીને જવું પડે આ રીતે કે આ જે છે બે લેન્સોની ગોઠવણી વારા પરથી આપણે આવા સ્થાનો આગળ મૂકીએ છીએ કે જેથી પ્રતિબિંબ આપણને પડદા પર મળે છે. તો આને x ધારીએ. આ બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આપેલું છે અને આટલું બીજું ડિસ્ટન્સ એટલું જ x છે. તો આવું એક સમીકરણ તૈયાર થશે x + 20 + x બરાબર 90 અને એનું સાદુરૂપ આપીશું તો x બરાબર 35 સેન્ટીમીટર મળે છે. હવે
લેન્સ L1 ના સ્થાને હોય તો સમીકરણની સિચ્યુએશન આ પ્રમાણે ગોઠવાય. વસ્તુ અંતર u - x થાય અને પ્રતિબિંબ અંતર જે v છે એ કેટલું વધશે તો 20 + x એટલે 55 સેન્ટીમીટર, એટલે ટોટલ 90 થઈ ગયું. 55 અને 35 90 સેન્ટીમીટર થઈ જવું જોઈએ. તો આ રીતે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી પણ તમે ગણતરી કરી શકો છો. બરાબર, એટલે અહીંયા બંને મેથડ દ્વારા આનો જવાબ મળે છે.